હર મહાદેવ, જય ગાયત્રી. તોડફોડ વગર વાસ્તુ, તો એમાં તોડફોડ વગર વાસ્તુ જે કરવું તો કઈ રીતે કરવું? બની ગયેલું મકાન, નવું લીધેલું મકાન, તો એમાં અમુક જે વસ્તુ છે હું આપને જણાવીશ કે સિંદૂર, ઘી, એની અંદર ચંદન, દાડમનો પાવડર અને કંકુ, હળદર, આટલી વસ્તુ મિક્સ કરી અને મુખ્યત્વે મેન દ્વાર ઉપર આનો સ્વસ્તિક બનાવવો. મેન દ્વાર ઉપર આ સ્વસ્તિક બનાવ્યા બાદ ત્યાં નીચે ઉંબરાની અંદર 3 આંગળના 2 બાજુ સ્વસ્તિક બનાવવા. આથી કરીને નેગેટિવ ઉર્જા, જે ખોટી ઉર્જા ઘરની અંદર સકારાત્મક ઉર્જાઓ આવશે. ઘરની અંદર જે આપણે કલેશ, ચિંતા, ભય, આનાથી મુક્તિ મળશે. ત્યારબાદ જાશું આપણે રસોડાની અંદર. તો રસોડાની અંદર જો રસોડું બની ગયું હોય, અગ્નિ પાણી નજીક હોય, તો તેની વચ્ચે એક પાર્ટીશન જેવું એટલે કે પ્લાય અથવા તો માર્બલ વાપરવું. રસોડું બેલેન્સ થયા બાદ ઉપર સંધ્યા ટાઈમે સૂર્યાસ્ત થતો હોય એ જે કલર હોય તેના છતની ઉપર એટલે કે રસોડાના ઉપરની છતમાં એ કલર કરવો. ત્યાંથી નીકળી અને આપણે બહાર આવીએ તો જો આપણને જે ખૂણાની અંદર બેસતા હોય ન ગમતું હોય અને નેગેટિવ વાઇબ્રેશનો ઘરની અંદર આવતા હોય તો ઈશાન ખૂણાની અંદર એક તાંબાના પાત્રમાં પાણી ભરવું અને અંદર પારિજાત, ગુલાબ અથવા તો દાડમના ફૂલ મૂકવા. જ્યાં પણ નેગેટિવ વાઇબ્રેશન આવતા હોય ત્યાં કાંસાની વાટકીમાં આખું મીઠું મૂકવું અને 2-3 દિવસે બદલતું રહેવું. ચોથો એક પ્રયોગ છે કે તુલસી ક્યારો અને તુલસી ક્યારાની અંદર શાલિગ્રામ મૂકવા. અને શાલિગ્રામ મૂકી રોજ સવાર અને સાંજ ત્યાં દીવો કરવો અને ધૂપ કરવો. નિત્ય પ્રતિદિન કપૂર, લવિંગ અને ગુગળ આ 3ને ભૂકો કરી ખાંડી અને એનો ધૂપ સંધ્યાના ટાઈમે 7 થી 7:30ના ગાળામાં કરવો. આનાથી વાસ્તુ દોષમાં જે થતું હશે, ઘરની અંદર એક ઉર્જા ઉત્પન્ન થશે, ઘરની અંદર હસી ખુશી અને માહોલ એનું વાતાવરણ બનશે અને જે ભયભીત વાતાવરણ લાગતું હોય એનાથી પણ આપણને મુક્તિ મળશે. તો આથી વાસ્તુની જે તોડફોડ કર્યા વગરની ટ્રીપ કે જે આ વસ્તુ કરવાથી 100% નહીં પણ તમને જીવનની અંદર જે વાસ્તુની ખરાબ ફિલિંગો આવતી હશે એ ઘણી બધી દૂર થશે. હર મહાદેવ, જય ગાયત્રી.